તો મિત્રો હવે જોઈએ નિવસન તંત્રનો એક એકમ ઉત્પાદકતા, જેને પ્રોડક્ટિવિટી કહેવાય. તો કોઈપણ નિવસન તંત્રની ક્રિયાશીલતા અને સ્થાયીપણા માટે સૂર્ય ઉર્જાનો સતત પ્રવેશ આધારભૂત જરૂરિયાત છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન વનસ્પતિઓ દ્વારા ચોક્કસ સમયે પ્રતિ એકમ વિસ્તારમાં ઉત્પન્ન થતા જૈવભાર કે કાર્બનિક પદાર્થોની માત્રાને પ્રાથમિક ઉત્પાદકતા તરીકે વ્યાખ્યાયિત કરાય છે. મિત્રો ખાસ યાદ રાખજો, ઉત્પાદકતા જે છે બે પ્રકારની હોય છે. પ્રાથમિક ઉત્પાદકતા, જેને પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય, અને બીજું આવશે દ્વિતીય ઉત્પાદકતા, જેને સેકન્ડરી પ્રોડક્ટિવિટી કહેવાય. હવે પ્રાથમિક ઉત્પાદકતા કોને કહેવાય? તો કોઈ એક પ્રતિ વિસ્તારમાં જે ટોટલ જૈવભાર હોય કે કાર્બનિક પદાર્થોની માત્રા જે બને એને પ્રાથમિક ઉત્પાદકતા કહેવાય, જેને વજન એટલે કે ગ્રામ ઇન્વર્સ ટુ કે ઉર્જા કિલો કેલરીના સ્વરૂપે વ્યક્ત કરાય છે. જૈવભારના ઉત્પાદકતાની માત્રાને ઉત્પાદકતા કહેવાય. મિત્રો ખાસ યાદ રાખજો કે ઉત્પાદકતા કોને કહેવાશે? તો જૈવભારની ઉત્પાદકતાની માત્રાને શું કહેવાશે? ઉત્પાદનની માત્રાને ઉત્પાદકતા એટલે કે પ્રોડક્ટિવિટી. તેને વિવિધ નિવસન તંત્રોની ઉત્પાદકતાની તુલના એટલે કે સરખામણી દ્વારા કરી શકાય છે. એટલે કે ગ્રામ ઇન્વર્સ -2 પ્રતિ વર્ષ કે કિલો કેલરી મીટર્સ ઇન્વર્સ -2 યરના સ્વરૂપે વ્યક્ત કરી શકાય છે. તેને કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, મિત્રો ખાસ યાદ રાખજો, જીપીપી એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, કુલ જે ટોટલ વિસ્તારમાં જેટલી પણ ઉત્પાદન થશે, જેટલું પણ જૈવભાર ઉત્પાદન થાય એને ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય. અને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતાને નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે એનપીપીમાં વિભાજિત કરી શકાય છે. પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોની ઉત્પાદકતાનો દર એ એક નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. વનસ્પતિઓ દ્વારા કુલ પ્રાથમિક ઉત્પાદકતાના મોટા ભાગનો જથ્થો શ્વસનમાં ઉપયોગમાં લેવાય છે. તો કુલ પ્રાથમિક ઉત્પાદકતામાંથી શ્વસન એટલે કે ચયાપચય દરમિયાન થતા ઘટાડા, જેને રેસ્પિરેટરી આંક કહેવાય, શ્વસનાંક કહેવાય, એને બાદ કરીએ તો તે વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે એનપીપી કહેવાય. એટલે કે જીપીપી -R = એનપીપી. એટલે મિત્રો ખાસ યાદ રાખજો, જીપીપીનું પૂરું નામ શું આવશે? તો કુલ પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, -R એટલે કે શ્વસનાંક, ચયાપચય એટલે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી આવશે. મિત્રો હવે આપણે ઉદાહરણ દ્વારા જોઈએ. ધારો કે કોઈ એક ખેતર છે જ્યાં ટોટલ ઉત્પાદન થયું છે, જેને આપણે જીપીપી દ્વારા દર્શાવી શકીએ. ટોટલ ઉત્પાદકતા થયું છે. હવે આ જે ઉત્પાદન તો થયું છે વનસ્પતિનું, પરંતુ વનસ્પતિને પોતાને શ્વસનાંક માટે એટલે કે ચયાપચય માટે કેટલોક જથ્થો વાપરી નાખે તો આપણને નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે વાસ્તવિક ઉત્પાદકતા મળે છે. એટલે કે જીપીપી -R = એનપીપી. ધારો કે કોઈ ખેતરમાં 15 ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી છે, એટલે કે ટોટલ 15 કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે. એમાંથી 5% વનસ્પતિ જે છે એ પોતે શ્વસનાંકમાં વાપરી નાખે છે, તો બચશે કેટલી? તો 10. એટલે આપણે કહી શકીએ કે ટોટલ વાસ્તવિક ઉત્પાદકતા કેટલી છે? તો 10 છે. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમપોષીઓ એટલે કે તૃણાહારીઓ અને વિઘટોના વપરાશ એટલે કે ઉપભોગી માટે ઉપલબ્ધ જૈવભાર છે. હવે આપણે જોયું કે ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે ટોટલ ઉત્પાદન થયું, એમાંથી વનસ્પતિ પોતાના શ્વસનાંગ એટલે ચયાપચય માટે વાપરી નાખે છે જથ્થો, જેથી આપણને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી મળી. હવે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એટલે કે એનપીપી મળી જાય પછી એ કોણ વાપરશે આ ઘટકનો જથ્થો? તો વિષમપોષીઓ એટલે કે તૃણાહારીઓ અને વિઘટકો. હવે જે ઘાસ બચે 15% પહેલાં જે હતું, ત્યાર પછી 5% વનસ્પતિ પોતાના માટે વાપરી, બચશે આપણી પાસે 10%. તો આ 10% જૈવભારનો ઉપયોગ કોણ કરશે? તો પશુઓ એનો ઉપયોગ કરશે, કેટલાક વિઘટકો એનો ઉપયોગ કરશે, અને આ રીતે ઉપભોગીઓ માટે આ જૈવભાર ઉપલબ્ધ થાય. હવે દ્વિતીય ઉત્પાદકતાની ઉપભોક્તાઓ દ્વારા
નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરાય છે. હવે સેકન્ડરી પ્રોડક્ટિવિટી કોને કહેવાય ને ઉપભોક્તાઓ દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરી શકાય. ધારો કે આ 10% જે છે એ પ્રાણીઓ દ્વારા વપરાઈ ગયું છે. હવે પ્રાણીઓ જે છે એ કેટલાક કાર્બનિક પદાર્થોનું નિર્માણ કરે. ધારો કે આ પ્રાણીઓનું વિઘટન થઈ જાય. વિઘટન થતાં કાર્બનિક પદાર્થોનું નિર્માણ થાય તો એને દ્વિતીય પ્રાઇમરી પ્રોડક્ટિવિટી કહેવાય. સેકન્ડરી પ્રોડક્ટિવિટી કહેવાશે એટલે કે દ્વિતીય ઉત્પાદકતા. પ્રાથમિક ઉત્પાદકતા એ ચોક્કસ વિસ્તારમાં રહેલી વનસ્પતિ જાતિઓ પર આધારિત છે. વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, પોષકોની ઉપલબ્ધિ અને વનસ્પતિઓની પ્રકાશ સંશ્લેષણ ક્ષમતા પર પણ આધાર રાખે છે. હવે પ્રાથમિક ઉત્પાદકતા જે આપણને મળે છે, પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, એ શેના ઉપર આધાર રાખે તો વિસ્તારમાં રહેલી ટોટલ વનસ્પતિ વિસ્તાર છે એમાં કેવા પ્રકારની વનસ્પતિ રહેલી છે અને આ વનસ્પતિ કેટલા પ્રમાણમાં સૌર ઉર્જાનો વપરાશ કરે છે અને પ્રકાશ સંશ્લેષણ કરી ખોરાક બનાવે છે એના ઉપર રહેલો છે. અને આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય. એટલે કે પ્રાથમિક ઉત્પાદકતા બધા જ વિસ્તારમાં એકસરખી હોતી નથી. એ વિસ્તારમાં રહેલી વનસ્પતિ ઉપર આધાર રાખે છે કે જે વિસ્તારમાં વનસ્પતિ પ્રકાશ સંશ્લેષણ દ્વારા યોગ્ય રીતે કાર્બનિક પદાર્થોનું સંગ્રહણ કરે તો ત્યાં પ્રાથમિક ઉત્પાદકતા વધારે હોઈ શકે, અને જે વિસ્તારમાં ઓછા પ્રમાણમાં ઉત્પાદન કરે ત્યાં પ્રાથમિક ઉત્પાદકતા ઓછી હોય. એટલે કે વિસ્તારમાં રહેલી વનસ્પતિ ઉપર આ પ્રાથમિક ઉત્પાદકતાનો દર આધાર રાખે છે. હવે વિવિધ પ્રકારના પર્યાવરણીય કારકો, પોષકોની ઉપલબ્ધિ, એટલે કે વિસ્તારમાં રહેલા પર્યાવરણીય કારકો એના ઉપર આધાર રાખે. એટલે કે પાણી કેટલા પ્રમાણમાં છે, તાપમાન કેટલા પ્રમાણમાં હોઈ શકે, ભેજ કેટલા પ્રમાણમાં હોઈ શકે, એને પોષણ કેટલા પ્રમાણમાં મળી શકે, એના ઉપર આ પ્રકાશ સંશ્લેષણની ક્ષમતા આધાર રાખે છે. આથી તે વિવિધ પ્રકારના નિવસન તંત્રોમાં જુદી જુદી હોય. એટલે કે મિત્રો પ્રાથમિક ઉત્પાદકતા જે છે અલગ અલગ નિવસન તંત્રમાં જુદી જુદી હોવાની. સમગ્ર જીવાવરણની વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન એટલે કે શુષ્ક વજનમાં આંકવામાં આવે છે. મિત્રો MCQs માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આ. સમગ્ર જીવાવરણમાં વાર્ષિક વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા, વાર્ષિક વાસ્તવિક એટલે કે નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી એ કાર્બનિક પદાર્થોના અંદાજિત 170 બિલિયન ટન શુષ્ક વજનમાં આંકવામાં આવે છે. જે પૈકી પૃથ્વીની સપાટીનો લગભગ 70% ભાગ મહાસાગરો દ્વારા રોકાયેલો છે. તેમ છતાં તે મહાસાગરની ઉત્પાદકતા ફક્ત 55 બિલિયન ટન છે. મિત્રો ખાસ યાદ રાખજો, આપણે સમગ્ર જીવાવરણ જોઈએ, પૃથ્વી પર રહેલું સમગ્ર જીવાવરણ, એનો વર્ષની નેટ પ્રોડક્ટિવિટી જોઈએ આપણે, નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી, તો એ 170 બિલિયન ટન શુષ્ક વજનમાં આંકવામાં આવે. અને પૃથ્વીની સપાટી પર આપણને ખબર છે કે 70% તો મહાસાગર આવેલો છે, એટલે કે પાણી દ્વારા રોકાયેલો છે. તો મહાસાગરોની ઉત્પાદકતા કેટલી? 55 બિલિયન ટન. 55 બિલિયન ટન ફક્ત મહાસાગરની જ ઉત્પાદકતા છે. અલબત્ત બાકી રહેલી માત્ર ભૂમિ પરની જ છે. તો આ રીતે આપણે જોઈ શકીએ છીએ કે પ્રાથમિક ઉત્પાદકતા કઈ રીતે બને છે. ત્યાર પછી મિત્રો આપણે નિવસન તંત્રનો બીજો એકમ વિઘટન, જેને ડિકમ્પોઝિશન કહેવાય, એના વિશે જોઈશું. તમે કદાચ સાંભળ્યું હશે કે અળસિયાઓને ખેડૂતના મિત્રો તરીકે ઉલ્લેખવામાં આવે છે, કારણ કે તેઓ જટિલ કાર્બનિક દ્રવ્યોને તોડવામાં તેમજ તેની સાથે સાથે જમીનને પોચી બનાવવામાં મદદરૂપ કરે છે. કે અળસિયા જે છે એ જમીનને પોચી બનાવે છે અને જમીનમાં રહેલા જટિલ કાર્બનિક ઘટકો જે છે એને તોડવામાં એ મદદરૂપ થાય છે. અને આ જ પ્રકારે વિઘટકો જટિલ કાર્બનિક દ્રવ્યોને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ બને છે. વિઘટકો જે છે એનું કાર્ય શું? તો જટિલ કાર્બનિક દ્રવ્યો જે છે એને કાર્બન ડાયોક્સાઇડ, પાણી અને પોષકો જેવા અકાર્બનિક પદાર્થોને વિઘટિત કરવામાં મદદરૂપ થાય છે.
અને આ પ્રક્રિયાને શું કહેવાશે? વિઘટન એટલે કે ડીકમ્પોઝિશન. વનસ્પતિઓના મૃત અવશેષો જેવા કે પર્ણો, છાલ, પુષ્પો તથા પ્રાણીઓના મૃત અવશેષો, મળમૂત્ર સહિતના દ્રવ્યો તે મૃત અવશેષ્ય ઘટકો બનાવે કે જેઓ વિઘટન પામેલા કાચા પદાર્થો છે. ત્યાર પછી અવખંડન થાય, ધોવાણ, અપચય, સેન્દ્રીકરણ એટલે કે ખાતર નિર્માણ અને ખનિજીકરણ વગેરે વિઘટનની પ્રક્રિયાઓના મહત્વપૂર્ણ ચરણો છે, જેને આપણે વિગતવાર જોઈશું. તો મિત્રો, સૌપ્રથમ જોઈએ મૃત પક્ષીઓ એટલે કે ડેટ્રેટિવોરસ જેવા કે અળસિયા. મૃત પક્ષીઓનું ઉદાહરણ જોઈએ તો અળસિયા મૃત અવશેષ્ય પદાર્થોને નાના નાના કણોમાં તોડી ખંડિત કરી નાખે છે અને આ પ્રક્રિયાને શું કહેવાશે? અવખંડન અથવા તો ફ્રેગમેન્ટેશન. હવે વિઘટનના આપણે એકમો જોઈએ તો સૌપ્રથમ આવશે અવખંડન, જેને ફ્રેગમેન્ટેશન કહેવાય, જેમાં મૃત પક્ષીઓ જે છે એ મૃત અવશેષ્ય પદાર્થોને નાના નાના કણોમાં તોડીને ખંડિત કરી નાખે છે અને આ પ્રક્રિયાને શું કહેવાશે? અવખંડન. ત્યાર પછી ધોવાણ, જેને લીચિંગ કહેવાય. તો ધોવાણની પ્રક્રિયા દ્વારા જલદ્રાવ્ય અકાર્બનિક પોષકો ભૂમિના સ્તરોમાં પ્રવેશ પામે છે અને અનુપલબ્ધ ક્ષારો તરીકે અવક્ષેપિત થઈ જાય છે. બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો મૃત અવશેષ્ય ઘટકોને સરળ અકાર્બનિક પદાર્થોના વિઘટન કરે છે અને આ પ્રક્રિયાને શું કહેવાશે? અપચય અથવા તો કેટાબોલિઝમ કહેવાશે. તો મિત્રો, સૌપ્રથમ વિઘટનનો પહેલો એકમ કયો જોયો તો મૃત પક્ષીઓ. મૃત પક્ષીઓ શું કરશે? તો મૃત અવશેષ્ય પદાર્થોને નાના નાના ખંડોમાં વિભાજિત કરે, જેને અવખંડન કહેવાય. ત્યાર પછી આ વિઘટિત થયેલા ઘટકો જે છે એમાંથી કેટલાક જે જલદ્રાવ્ય હોય એ જમીનમાં ઉતરી જશે, જેને ધોવાણ કહેવાય. અને જમીનમાં ઉતરેલા આ ઘટકો જે છે બેક્ટેરિયા અને ફૂગના ઉત્સેચકો આ મૃત અવશેષી ઘટકોને સરળ કાર્બનિક ઘટકોમાં વિઘટિત કરે છે, જેને અપચય તરીકે ઓળખવામાં આવે છે. તો એ નોંધવું મહત્વનું છે કે વિઘટનમાં ઉપરના બધા જ તબક્કાઓ મૃત અવશેષ્ય ઘટકો પર સમયાંતરે એકસાથે સતત ચાલ્યા જ કરે છે. એટલે કે કોઈ સજીવ મૃત પામેલું હોય તો એના ઉપર સૌપ્રથમ શું થશે? અવખંડન થાય, ત્યાર પછી એનું ધોવાણ થાય, ત્યાર પછી એનું અપચયન થાય. આ રીતે આ તબક્કા ચાલ્યા જ કરશે. સેન્દ્રીકરણ અને ખનિજીકરણ પ્રક્રિયાઓ જમીનમાં વિઘટન દરમિયાન થતી રહે છે. સેન્દ્રીકરણ દ્વારા એક ગાંઠ રંગના અસ્ફટિકમય પદાર્થનું નિર્માણ થાય છે, જેને સેન્દ્ર અથવા તો ખાતર એટલે કે હ્યુમસ કહેવાય. મિત્રો, ખાસ યાદ રાખજો, ધારો કે કોઈ એક જૈવિક ઘટક અથવા તો જીવંત સજીવ મૃત પામે તો એનું પહેલાં શું થશે? મૃત પક્ષીઓ દ્વારા અવખંડન થાય, ત્યાર પછી એનું ધોવાણ થાય, ત્યાર પછી એનું અપચયન થાય અને ત્યાર પછી એનું સેન્દ્રીકરણ થાય અને આ રીતે ખાતરમાં અથવા તો સેન્દ્રમાં નિર્માણ પામે. તો આ રીતે ખાતરનું નિર્માણ પામે છે, જે સૂક્ષ્મ જીવાણુકીય ક્રિયાઓ માટે ખૂબ જ પ્રતિરોધક હોય છે તથા તેનું વિઘટન અતિશય ધીમા દરે ચાલ્યા કરે છે. એટલે કે ખાતર બની ગયા પછી એનું વિઘટન ખૂબ જ ધીમા દરે ચાલે છે. કલીલ પ્રકૃતિ હોવાને કારણે એટલે કે ઓઇલી કોલોઇડ્સ પ્રકૃતિ હોવાને કારણે તે પોષકોના સંચય સ્થાન તરીકે કાર્ય કરે છે. સેન્દ્ર એટલે કે હ્યુમસ એટલે કે ખાતર ફરીથી કેટલાક સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન પામે છે અને અકાર્બનિક પોષકો મુક્ત કરે છે અને એને શું કહેવાશે? ખનિજીકરણ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ખનિજીકરણની પ્રક્રિયા તરીકે ઓળખવામાં આવે છે. વિઘટન એ ખૂબ જ ઓક્સિજન આવશ્યક હોય એવી એક પ્રક્રિયા છે. વિઘટનનો દર મૃત અવશેષ્ય ઘટકો અને પર્યાવરણીય કારકોના રાસાયણિક સંઘટનો દ્વારા નિયંત્રિત હોય છે. એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષ્ય ઘટકો લિગ્નિન અને કાઇટિન સભર હોય, મિત્રો ખાસ યાદ રાખજો, એક ચોક્કસ પર્યાવરણીય પરિસ્થિતિમાં જ્યારે મૃત અવશેષ્ય ઘટકો લિગ્નિન અને કાઇટિન સભર હોય છે ત્યારે વિઘટનનો દર ખૂબ જ ધીમો હોય છે. અને જો મૃત અવશેષ્ય ઘટકો નાઇટ્રોજન તથા શર્કરા જેવા
જલદ્રાવ્ય પદાર્થો સભર હોય છે તો તે ખૂબ જ ઝડપથી વિઘટન પામે છે. મિત્રો, લિગ્નિન અને કાઇટિન હોય તો એને વિઘટન માટે સમય લાગે છે, ખૂબ જ લાંબા સમય પછી એનું વિઘટન થાય છે. પરંતુ જો એના ઘટકોમાં નાઇટ્રોજન અને શર્કરા હોય તો એ ખૂબ જ ઝડપથી વિઘટન પામે છે. તાપમાન અને ભૂમિનો ભેજ ખૂબ જ મહત્ત્વના પર્યાવરણીય કારકો છે વિઘટન માટે, જે ભૂમિના સૂક્ષ્મજીવોની ક્રિયાઓ પર તેમની અસર દ્વારા વિઘટનનું નિયમન કરે છે. હૂંફાળું અને ભેજયુક્ત પર્યાવરણીય વિઘટન માટે અનુકૂળ છે. હૂંફાળું અને ભેજયુક્ત જો પર્યાવરણ હોય તો એમાં વિઘટન જે છે એ ખૂબ જ ઝડપથી થાય છે. મિત્રો, આપણે ચોમાસામાં જોઈ શકીએ છીએ કે ભેજવાળું વાતાવરણ હોય છે ત્યારે વિઘટન જે છે એ ખૂબ જ ઝડપથી થાય છે. જ્યારે ઓછું તાપમાન અને અજારક જીવન વિઘટનને અવરોધે છે. જો તાપમાન ઓછું હોય અને અજારક જીવન જો હોય તો એમાં વિઘટન અવરોધે છે અને એના પરિણામે સ્વરૂપ કાર્બનિક દ્રવ્યોના ભંડાર રચાય છે. એટલે કે આ કાર્બનિક દ્રવ્યોનું વિઘટન થતું નથી. તો મિત્રો, આ રીતે વિઘટનની રચના જોવા મળે છે. તો આપણે ચાર્ટમાં જોઈ શકીએ છીએ કે સ્થલજ નિવસન તંત્રમાં વિઘટનનું ચક્રીય રેખાનું નિરૂપણ. તો મિત્રો, આપણે જોઈ શકીએ છીએ આ વનસ્પતિ છે, જમીન પર ઉગેલ એક વૃક્ષ છે, એમાંથી એક લીલું પર્ણ જમીન પર પડે છે. હવે કીટકો અને અન્ય પ્રાણીઓ દ્વારા કેટલાક ખવાય છે અને પોષક પદાર્થો અને ઉર્જાનો આહારજાળમાં પ્રવેશ થાય છે. વનસ્પતિ એટલે કે વૃક્ષમાંથી એક પર્ણ પડે છે. આ પર્ણ કીટકો દ્વારા ખવાય છે. હવે કીટકો દ્વારા ખવાય છે ત્યાર પછી કેટલાક પોષક તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પામે, એટલે કે કીટકોનું વિઘટન થાય. આ જે પર્ણ છે એનું વિઘટન થાય છે. હવે આ વિઘટન થવાને કારણે આ જે ફંગસ જે છે, ફૂગ જે છે, એને કાર્બનિક ઘટકો મળી જાય છે અને કેટલાક પોષક તત્વો રાસાયણિક પ્રક્રિયા દ્વારા જમીનમાં ધોવાણ પામે. આમાં જે વિઘટન થયું એમાં દ્વારા કેટલાક જે છે કાર્બનિક સ્વરૂપે વનસ્પતિને મળે છે, એટલે કે એનો બધો જ જથ્થો ધોવાઈ જતો નથી. કેટલાક ઘટકો જમીનમાં પ્રસરે છે જ્યારે કેટલાક ઘટકો જમીનની સપાટી ઉપર રહી જાય છે. હવે જમીનની સપાટી ઉપર રહી જાય જેના કારણે ફંગસ જે છે, ફૂગ જે છે એની વૃદ્ધિ થાય છે, કારણ કે એને કાર્બનિક ઘટકો મળી ગયા છે અને આ બાજુ કાર્બનિક પદાર્થો સભર જમીન બની જાય છે. હવે આ જમીનમાં ફરી કાર્બનિક ઘટકો હોય છે. ત્યાર પછી અળસિયા, બેક્ટેરિયા, માટી, ઈતરડી, ફૂગ વગેરે દ્વારા વિઘટન પામે, એટલે કે આ સજીવો ફરી વિઘટન પામે છે અને જમીનમાં ફરી આ ઘટકો ઉતરે છે અને આ ઘટકો ફરી વનસ્પતિ દ્વારા લેવાય છે. ફૂગ અને બેક્ટેરિયા દ્વારા પર્ણોનો આંશિક રીતે ઉપયોગ કરાય છે. તેઓ પોતાનું સ્વરૂપ ગુમાવીને કચરો બને છે. મિત્રો, ફરી એકવાર જોઈ લઈએ. આ વૃક્ષ છે, એનું પર્ણ જમીન પર પડે છે, કીટકો દ્વારા ખવાય છે. પર્ણનો કેટલોક હિસ્સો અન્ય ફૂગ કે બેક્ટેરિયા ઉપયોગ કરશે, જ્યારે કેટલાક હિસ્સો જે છે જમીનમાં સેન્દ્રિય કાર્બનિક પદાર્થો સ્વરૂપે જમીનમાં ઉતરી જાય છે. હવે આ પર્ણો જે છે ફૂગ અને બેક્ટેરિયા દ્વારા લેવાયેલા છે. ફરી આ સજીવોનું વિઘટન થાય છે, જેથી ફરી આ કાર્બનિક ઘટકો જમીનમાં દાખલ થાય છે, જે વનસ્પતિમાં ખાતર તરીકે ઉપયોગમાં લઈ શકાય છે. તો મિત્રો, આ રીતે વિઘટનની પ્રક્રિયા જે નિવસન તંત્રનો બીજો એકમ તરીકે ઓળખવામાં આવે છે.